તાજેતરમાં સરકારશ્રી દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવતા કેટલાક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેમના વિરોધને વખોડવા આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા મહિલા સમન્વય દ્વારા મહિલાઓ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ વિરોધને વખોડતા અને ગીતાના અભ્યાસક્રમમાં આવકારતા સરકારને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આજ બાબતે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા પણ કલેક્ટર કચેરીએ ચીટણીશ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, શક્તિ, ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સૂચવે છે। અદાલતોમાં પણ ગીતાના સોગંદ લેવાય છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પોતાના સામયિકોમાં ગીતાના શ્લોકને ટાંકીને આધાર લઈને સત્ય, સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે। ત્યારે તેનો વિરોધ વ્યાજબી નથી, જે વખોડવા લાયક હોવાનું સિદ્ધહેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું હતું। આજે અમે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા થકી જે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને અમે વખોડવા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। વંદે માતરમ સહ અમે જણાવીએ કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય તુષ્ટિકરણ અને તેના વિરોધ કરી રહ્યો છે। તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। ભાગવત ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યો નથી। શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે। શ્રીમદ ભાગવત ગીતામાં દર્શાવેલ સદ્ગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપશ્રીને અભિનંદન, એટલે કે અમે કલેક્ટરશ્રીને પણ અભિનંદન પાઠવીએ। તો શ્રીમદ ભાગવત ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય તેને માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવેલા છીએ।